એમના મારફતે અમને સારો એક લેખ એમણે છાપામાં લખેલો કે ભાઈ આ વિસ્તારની એક કળા છે, ઓછબિયા જેને કળા કહેવાય છે, એ લોકો વિવિધ આપણી સંસ્કૃતિ ઉપર નાટકો રાખે છે અને ખૂબ સારો સંદેશ ગામ લોકોને આપે છે અને આપણી જે સંસ્કૃતિ, જે લુપ્ત થતી સંસ્કૃતિ છે એને બચાવવા માટે ખૂબ સારું કામ કરે છે. એવું અમારા ધ્યાને આવતા અમે મહેન્દ્રભાઈનો સંપર્ક કરેલ અને મહેન્દ્રભાઈને કીધું કે આ જે ઓછબની કળા જે છે, જે લુપ્ત થતી કળા છે, ખરેખર તો ગામે ગામ જઈને બહુ સારા સંદેશ આપે છે. આ લોકોને અમારી પાસે લઈ આવો, અમે એનું સન્માન કરવા માંગીએ છીએ. એટલા માટે થઈને આજે આ ઓછબની જે કળા જે નાટક કરે છે એ લોકો બધા આવેલા અને 10 વ્યક્તિઓ જે એમનું મંડળ છે, આખું મંડળ આવેલું અને અમે એમનું સન્માન કરેલું છે. ખૂબ સરસ છે અને આજના આધુનિક યુગની અંદર ખરેખર માણસ જેમ જેમ પોતે લાગણીથી દૂર જતો જાય છે એવા સંજોગોમાં આ એક ગામને ભેગું રાખવા માટે અને જે આ કળા છે એ જીવંત રાખેલી છે. ખરેખર બહુ સારી બાબત છે. લોકોએ આવા જે નાટકો છે એને પ્રોત્સાહિત કરવા માટે કરવું જોઈએ અને એક પોલીસ તરીકે આ લોકો ખૂબ સારું સમાજમાં એવો સંદેશો આપે છે કે ભાઈ કેવી વસ્તુથી, વ્યસનથી દૂર રહેવું, બીજાથી આ છે, આવા પણ સંદેશો આ લોકો આપી રહ્યા છે. ખરેખર તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને એક પોલીસ અને એક ડીવાયએસપી તરીકે અને બનાસકાંઠા પોલીસ તરીકે હું એમનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું. અને આ કળા છે એ જીવતી રાખે. પોલીસનો ક્યાંય સહકારની જરૂર પડે તો અમારી પાસેથી લે અને જે સમાજમાં વ્યસનો છે, બીજા અમુક જે મોબાઈલના વ્યસનો છે, આનાથી દૂર રહે એવા સંદેશા પણ સાથે સાથે આપે એટલી અમે એમને વિનંતી પણ કરેલી છે. અને ખાસ કરીને પત્રકાર મિત્રો, થરાદના તમામ પત્રકાર મિત્રોએ આજે અમને થરાદ મુકામે ડીવાયસી સાહેબે બોલાવી અને અમારું ખૂબ સન્માન કર્યું છે અને જે અમારી કલાને એમને માન આપ્યું છે અને કલાને જીવતી રાખવા માટે અમને પણ ખૂબ એમણે ધન્યવાદ આપ્યો છે. અને જ્યાં સાથ, સપોર્ટ ને સહકાર એ અમને પણ સાહેબ આપશે. અમારી જ્યાં જરૂર પડશે ત્યાં અમે પણ સાથ સહકારને સપોર્ટ કરીશું. અને ખૂબ ખૂબ સાહેબને પણ ધન્યવાદ છે, પોલીસ લાઇનને પણ ધન્યવાદ છે કે અમારી આ કલાની કદર કરી અને જે કલાની કદર કરે છે ને એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો નમસ્કાર.